ક્યાં કહું છું કે હું સાધુ છું, સનાતની છું એવું કીધું છે મેં તો. અને એવો પણ આરોપ લગાડી રહ્યા છે કે સાધુને બદનામ કરવાનું આ કૃત્ય છે, તંત્રએ કાર્યવાહી કરવી જોઈએ. નહીં, સાંભળો, કાર્યવાહી જો કીર્તિ પટેલ ઉપર કરી ને તો ત્યાં આગળના વરિયા સાહેબ કરીને પીઆઈ સાહેબ ડૂબકી લગાવવામાં હતા મારી સાથે. બરાબર, ઈ તો જીન્સ પેન્ટમાં હતા. ઓકે. અને કુંડની મર્યાદા તો એવું કે છે કે જીન્સ પેન્ટ પહેરીને તો એને ઉપર નથી ઉભું રહેવાતું, આજુબાજુમાં નથી ઉભું રહેવાતું. એની મર્યાદા તો એ છે. જો સાચા સનાતન ધર્મની તમે વાંચો ને તો એ કહેવત છે. પણ ત્યાં આગળ જયારે પોલીસ બહાર કાઢતા હતા ત્યારે તમારી અને પોલીસનો એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં એમાં વિડીયોમાં એ વાયરલ થાય છે કે એટલું પબ્લિક હોય, બરાબર, એ મારો હાથ પકડીને મને લઈ જાય તો કેવું ગંદુ ફીલ થાય કે ભાઈ આ કઈક આરોપી હશે, કઈક થયું હશે. એ મારી સેફટી માટે જ આવેલા હતા, પણ મેં એમને 1000 વાર કીધું કે તમારા સેફટી માટે આવેલા છો તો મને પ્રેમથી લઈ જાઓ, મારી સાથે ચાલો, તમે હાથ મારો ના એ રીતે બાવડું ના પકડો મારું. બરાબર, એ રૂલ્સ તો એમને પણ રાખવો જોઈએ ને. જો મારી સેફટી માટે આવ્યા હોય તો મને ખેંચીને ના લઈ જાય, મીડિયામાં મને બોલવાનો મોકો આપવો તો કે ત્યાં બધા